જય શ્રી કૃષ્ણ। હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। આપણે 1 થી 5 ચેપ્ટર આજ યુટ્યુબ ચેનલની અંદર મૂકી દીધા છે નવોદયના। હવે આપણે પ્રકરણ નંબર 6 ની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ, જેમાં વર્ગ અને વર્ગમૂળની અંદર શૂન્યાંત, પંચાંત, એકાંત અને સંખ્યાનો વર્ગ, કોઈપણ સંખ્યાનો વર્ગ, ભાગાકારની રીતે વર્ગમૂળ, અવયવની રીતે વર્ગમૂળ, વૈદિક પદ્ધતિથી વર્ગમૂળ, અપૂર્ણ વર્ગમાંથી ભાગાકાર ગુણાકાર દ્વારા પૂર્ણ વર્ગ, વર્ગમૂળના વિશિષ્ટ દાખલાઓ, એટલા ટોપિક વિશે આપણે આ ચેપ્ટર અંદર વાત કરવાની છે। તો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને અમારા આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। ઓકે, જય શ્રી કૃષ્ણ। હવે સૌપ્રથમ આપણે ટોપિક નંબર 1 ની વાત કરીએ, વર્ગ। હવે વર્ગની વ્યાખ્યા પહેલાં સમજીએ, એના ઉપરથી આપણને આગળ દાખલા ગણવાની પણ સરળ પડે। તો કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવો એટલે વર્ગ, અર્થાત 2 નો ગુણાકાર 2 સાથે, 2 નો 2 સાથેનો ગુણાકાર, 2 ગુણ્યા 2 એટલે 4, અને 2 નો વર્ગ કહેવાય। દાખલા તરીકે 11 નો 11 સાથેનો ગુણાકાર, 11 ગુણ્યા 11 એટલે 11 નો વર્ગ 121 આવે। આવી જ રીતે કોઈ પણ વર્ગ આપણે ગુણાકાર કરી મેળવી શકાય છે। વિશિષ્ટ રીતે વર્ગ એ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો છે। તમે જુઓ તો એકી સંખ્યાનો સરવાળો છે વર્ગ। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36, પણ એનો એકી સંખ્યાનો સરવાળો 1 1 1 વત્તા 3 4, આમાં 5 ઉમેરી એટલે 9, 7 ઉમેરી એટલે 16, 9 ઉમેરી એટલે 25, 25 માં 11 ઉમેરી એટલે 36 વગેરે સંખ્યાઓ એકીનો સરવાળો આગળની સંખ્યાના પ્રમાણે વર્ગ મેળવી શકાય છે। નોંધ: જ્યારે આપણે કોઈ પણ રકમનો વર્ગ કરીએ છીએ ત્યારે તેમનો એકમનો અંક 2, 3, 7, 8 ક્યારેય આવતો નથી। વર્ગ કરતા જે સંખ્યાઓમાં અંતમાં શૂન્ય આવે તે શૂન્ય 2 વખત, 4 વખત, ટૂંકમાં બેકી વખત જ આવશે। ત્યારબાદ તમને આની અંદર બીજી એક નોંધ આપેલી છે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય તો સરળ રીતે વર્ગ કરવા સૂત્રનો ઉપયોગ થાય। એમાં તમારે x પ્લસ વાયનો વર્ગ, આ x છે નિત્યસમ, એ તમારે યાદ રાખવાનું છે। x પ્લસ વાયનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 2xy વત્તા વાયનો વર્ગ, આ 2xy છે ગુણાકારની અંદર છે, અને જ્યાં x છે એ દશકના સ્થાનનો અંક છે ને y એકમના સ્થાનનો અંક છે। ઉદાહરણ તરીકે તમે જોઈએ તો અહીંયા 12 આપેલા હોય તો આને એકમ કહેવાય અને દશક કહેવાય। 2 છે એ તમારે શું લેવાનું છે? 2 છે એ વાય લેવાનું છે, અને x છે એ 1 લેવાનું છે, બરાબર છે? ઓકે, હવે આની ઉપરથી આપણે દાખલા ગણશું એટલે તમને વધારે સરળ પડશે। ત્યારબાદ હવે જોઈએ ઉદાહરણ નંબર 1। ઉદાહરણ નંબર 1 ની અંદર તમને કીધું છે 12 નો 12 સાથેનો ગુણાકાર એટલે 12 નો વર્ગ થયો। 12 નો વર્ગ આપણને ખબર છે 144। જો તમને ન ખબર હોય તો આપણી પાસે આજ યુટ્યુબ ચેનલની અંદર 1 થી 30 ના વર્ગ પણ મૂકેલા છે, અને એ સિવાય અત્યારે આપણે ટોપિક નંબર 2 ની અંદર વર્ગ 1 થી 20 સુધીના પણ આપણે સમજવાના જ છીએ, એટલે આપણો જવાબ D 144 આવશે, બરાબર છે? 12 નો વર્ગ। ત્યારબાદ હવે આપણે ટોપિક નંબર 2 ની અંદર વાત કરીએ 1 થી 20 વર્ગ। એમાં 1 નો વર્ગ, 1 નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 એટલે 0 1 લખાય, બરાબર? 2 નો વર્ગ આપણી પાસે 4, 3 નો 9, 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 8 ગુણ્યા 8 બરાબર 64, 9 નો વર્ગ 9 ગુણ્યા 9 બરાબર 81, 10 નો વર્ગ 10 ગુણ્યા 10 બરાબર 100, 11 નો વર્ગ 11 ગુણ્યા 11 બરાબર 121, 12 નો વર્ગ 12 ગુણ્યા 12 બરાબર 144। ત્યારબાદ આગળ જોઈએ આપણે 13 નો વર્ગ, 13 ગુણ્યા 13 બરાબર 169, 14 નો વર્ગ 14 ગુણ્યા 14 બરાબર 196, 15 નો વર્ગ 15 ગુણ્યા 15 બરાબર 225, 16 નો વર્ગ 16 ગુણ્યા 16 બરાબર 256, 17 નો વર્ગ 17 ગુણ્યા 17 બરાબર 289, 18 નો વર્ગ 18 ગુણ્યા 18 બરાબર 324, 19 નો વર્ગ 19 ગુણ્યા 19 બરાબર 361, 20 નો વર્ગ 20 ગુણ્યા 20 બરાબર 400। હવે આપણે એની અંદર એક વ્યાખ્યા છે યાદ રાખી લેવાની છે, નોંધ કરીને તમે લખી શકો તમારી બુકની અંદર। ગણિતમાં વર્ગ એટલે સંખ્યાઓનો એ જ સંખ્યા સાથેનો ગુણાકાર। દાખલા તરીકે 9 એ 3 નો વર્ગ છે, 3 ગુણ્યા 3 કરો એટલે 9, જેને 3 ગુણ્યા વર્ગ બરાબર અથવા 3 ગુણ્યા 3 તરીકે પણ લખાય છે, અથવા તો આપણે x સ્ક્વેર બરાબર x ગુણ્યા x આવું આપણે કહી શકીએ, બરાબર છે? હવે જોઈએ આપણે ટોપિક નંબર 3। એકમમાં શૂન્ય હોય તો શૂન્યાંત સંખ્યાનો વર્ગ। કોઈ પણ સંખ્યામાં એક શૂન્ય કે તેનાથી વધારે હોય ત્યારે શૂન્ય હોય તેનામાંથી એટલે કે તેમાં 2 ગણા શૂન્ય અંતમાં ઉમેરવામાં આવે। 10 હોય તો 100 જવાબ આવે, 100 હોય તો 1000 જવાબ આવે, 100 હોય તો આપણે 100 નો વર્ગ કેટલો થાય? 10,000, બરાબર? આ જ રીતે આપણે ક્રમની અંદર ચાલે, બરાબર? હવે આપણે જોઈએ અહીંયા ઉદાહરણ નંબર 2, 80 નો વર્ગ તો 2 પાછળ શૂન્ય લાગશે, કારણ કે 1 શૂન્ય છે તો ડબલ થશે એટલે 2 ગણા થશે એટલે 2 શૂન્ય લાગશે, અને 8 નો વર્ગ કેટલો થાય? 88 66, 66 થશે એટલે 66 100 એટલે 6400 વર્ગ આવે। આપણે જોઈએ આપણે 80 માં 8 નો વર્ગ કરીએ એટલે 2 શૂન્ય પાછળ લાગતા। હવે 8 નો વર્ગ
8નો વર્ગ 64 થશે અને 80નો વર્ગ 80 ગુણ્યા 80 બરાબર 6400 એટલે સી જવાબ આપણો આવશે 6400. આ જ રીતે આપણે વાત કરીએ 700નો વર્ગ તો 700નો વર્ગની અંદર તમારે આવશે શું ભાઈ 7નો વર્ગ અને ડબલ શૂન્ય છે એટલે એના 2 ગણા એટલે 4 શૂન્ય થઈ જાય બરાબર છે. તો આપણી પાસે ઓપ્શન આપેલો છે એ 4 9 પછી 3 શૂન્ય એને આપણે વાંચવું હોય તો કઈ રીતે વચાય 51 દશક 100 1000 10,000 49,000 પછી આપણે આપેલું છે 4,90,000 14,000 અને 1,40,000 આમાંથી કોઈ પણ એક ઓપ્શન આપણો છે. તો જોઈએ આપણે અહીં 700માં 7નો વર્ગ કરતા અને 4 અંતમાં કેટલા 4 શૂન્ય કારણ કે 2 શૂન્ય આપેલા છે એટલે આપણે 2 શૂન્ય વધારશું એટલે 4 શૂન્ય થઈ ગયા. 7નો વર્ગ આપણો 49 થાય અને એમાં 4 શૂન્ય એડ કરવામાં આવે એટલે 700નો વર્ગ 700 ગુણ્યા 700 બરાબર 2 શૂન્ય મૂકે એટલે 4 શૂન્ય પાછળ આવી ગયા એટલે જવાબ આપણો આવશે 4,90,000 જે આપણો ઓપ્શન નંબર છે ની અંદર આપેલો બી ની અંદર આપેલો છે બરાબર છે. જો આપણે બેઝિક પૂછવા જઈએ તો 100નો મેં તમને કીધું તો 10,000 થાય એ રીતથી આપણે તમે આગળ પણ તમે સમજી શકો છો ભાઈ 749,000 થયો તો આ રીતનો 800 આપેલો હોય તો 800 આપેલા હોય તો એનો 64,000 થાય બરાબર છે. 900 આપ્યો હોય તો 81,000 થાય બરાબર. આ રીતે તમે આગળ સમજી શકો છો. ત્યારબાદ છે ટોપિક નંબર 4. ટોપિક નંબર 4 ની અંદર તમને વાત કરેલી છે કે એકમમાં 5 હોય પશાંત સંખ્યા એને કહેવામાં આવે છે. જો એકમમાં 5 હોય તો એને પશાંત સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યામાં એકમનો અંક 5 હોય ત્યારે અંતમાં 5નો વર્ગ 25 મૂકી દેવામાં આવે તથા શરૂઆતમાં દશક અને તેના પછીનો અંકનો ગુણાકાર કરી મૂકવામાં આવે છે. હવે એવા એકમની અંદર 5 હોય એવા એકાદ ઉદાહરણ જોઈએ એટલે આપણે તમને સરળ પડશે. ઉદાહરણ તરીકે ઉદાહરણ નંબર 4 85નો વર્ગ શોધો. એ 7,225, બી 6,430, સી 7,240 અને ડી 7,230. અહીં 85માં 5 એકમના સ્થાન ઉપર અને 8 છે દશકના સ્થાન ઉપર છે એટલે શરૂઆતમાં દશક ગુણ્યા દશક પછીનો અંક. પહેલું આપણે પ્રથમ પદ છે દશક ગુણ્યા દશક પછીનો અંક 8 ગુણ્યા 9 એટલે કેટલા થયા 72 અને અંતમાં 5નો વર્ગ 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 બરાબર 25 72 25 જવાબ આવે કારણ કે 85નો વર્ગ આપણે 85 ગુણ્યા 85 કરો એટલે 72 25 એટલે એ ઓપ્શન આપણી પાસે એ આપેલો છે 72 25 બરાબર છે. ત્યારબાદ હવે આગળ ટોપિક નંબર 5 એકમમાં 1 હોય તો એકાદ સંખ્યા અને પ્રથમ એની અંદર આપણે જોઈએ ટોપિક નંબર 5 ની અંદર એકમનો અંક 1 હોય તો પ્રથમ આપણે પદ છે એ એકમની સંખ્યાનો વર્ગ કરવાનો. બીજા પદની અંદર દશકના અંક સાથે 2 વડે ગુણવાના અને ત્રીજા પદની અંદર દશકના અંકનો વર્ગ કરવાનો. જો બીજા સ્ટેપમાં 2 અંક આવ્યા હોય તો દશકના અંકને ત્રીજા સ્ટેપના વધી તરીકે ગણવું. એટલે બીજા સ્ટેપની અંદર જો 2 અંક થઈ જાય દશકનો અંકનો તમે 2 વડે ગુણો અને 2 અંક થઈ જાય તો એની અંદર પહેલો અંક છે એટલે કે એકમનો અંક છે એમનો રહેવા દેવાનો દશકનો અંક છે એ વધી તરીકે ઉપયોગ કરી લેવો બરોબર છે. જેમ આપણે સરવાળાની અંદર વધી તરીકે ઉપયોગ કરીએ રીતથી. હવે એની ઉપરથી આપણે દાખલો ગણીએ એટલે તમને ઈઝી પડશે. ઉદાહરણ નંબર 5 31નો વર્ગ મેળવો. 31નો વર્ગ મેળવો એની અંદર આપણે એ ઓપ્શન 961, બી માં 902, સી માં 661 અને ડી ની અંદર 951 તમને 4 ઓપ્શન આપેલા છે. એમાં પ્રથમ પદ આપણી પાસે છે 1. 1નો વર્ગ કરશું એટલે 1 ગુણ્યા 1 એટલે 1 આવી ગયો. એકમનો અંકનો વર્ગ કરતા બીજું પદ આપણે એટલે દશકનો વડે 2 વડે ગુણવાનો છે એટલે 3 ગુણ્યા 2 એટલે 6 આવી ગયા બરોબર છે. અને ત્રીજું પદ 3નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 જે આપણી પાસે જે દશકનું સ્થાન છે એનો વર્ગ કરી દેવાનો એટલે 3 ગુણ્યા 3 એટલે 9 થઈ ગયા એટલે આપણો આન્સર આવે 961. 961 ભેગા કરી દેવાનું એટલે આપણો ઓપ્શન એ છે એ 961 જવાબ આપણો સાચો છે. ત્યારબાદ આગળ તમને કીધું છે ઉદાહરણ નંબર 6. હવે એની અંદર થોડુંક ડીપની અંદર ઉદાહરણ નંબર 6 આપેલું છે 81નો વર્ગ મેળવો. એ 64 61, બી 65 61 અને સી 64 65 અને ડી 64 01. પ્રથમ પદ તમને આપેલું છે 1 એટલે 1નો વર્ગ ગુણ્યા 1 ગુણ્યા 1 થઈ ગયું એટલે જવાબ 1 આવી ગયો. બીજું પદની અંદર આપણે કીધું છે દશક સાથે 2નો ગુણાકાર એટલે 8 ગુણ્યા 2 એટલે 16 જવાબ આવ્યો. 6 છે એ બરોબર છે પણ 1 છે એને વધી તરીકે આપણે ઉપયોગમાં લેવાનું છે એ કઈ રીતે લઈએ આપણે જોઈએ. અને ત્રીજું પદ છે 8નો વર્ગ બરાબર 8 ગુણ્યા 8 એટલે 66 બરોબર. બીજા પદ એટલે કે દશકના સ્થાન છે એનો વર્ગ કરી દેવાનો છે એટલે 66 આપણી પાસે જવાબ આવી ગયો. હવે આપણે બીજા સ્ટેપની અંદર તમારે જોવાનું છે કે ભાઈ એક વધી છે ને એમાં એડ કરી દેવાની એટલે 66 ને 1 કેટલા થઈ જાય 65 અને 6 અને 1 ગણતરી થઈ ગઈ એટલે 65 1. અહીંયા તમને કીધું છે બીજા સ્ટેપમાં જે 2 સંખ્યા આવી તેમાંથી દશકના સ્થાનની કિંમત ત્રીજા અંકની સ્ટેપની અંદર વધી તરીકે ગણતા ત્રીજું સ્ટેપ 66 વત્તા 1 એટલે 65 થઈ ગયું એટલે 65 61 આપણો જવાબ આવે છે એ ઓપ્શન નંબર બી ની અંદર તમને આપેલું છે 65 61. ત્યારબાદ આગળ આપણે જોઈએ ટોપિક નંબર 6. ટોપિક નંબર 6 ની અંદર આપણને કીધેલું છે જોઈએ આપણે ટોપિક નંબર 6 તમે જોઈ શકો છો
દશકમાં 5 હોય તો, જો દશકના સ્થાનમાં 5 હોય તો, આપણે અત્યાર સુધી જોયું એકમના સ્થાનની અંદર, તો દશકના સ્થાન ઉપર 5 હોય એવી સંખ્યા આપણી પાસે કઈ છે? તો એકમના અંકનો વર્ગ કરી લખવો, પરંતુ બે એક જ અંક લખવા, એક અંક હોય તો દશકના સ્થાન પર શૂન્ય લગાડવું. હવે આપણે જે મેં કીધું દશકના અંકો ઉપર 5 હોય એવા કેટલી સંખ્યા છે? 51, 52, 53, 59 સુધીની આવે. પણ એ સિવાયની પણ ઘણી બધી સંખ્યાઓ છે જેની અંદર દશકનો અંક 5 હોય. તો 1નો વર્ગ 1 ગુણ્યા 1, 0 1 લખાય, 2નો વર્ગ 2 ગુણ્યા 2 બરાબર 4 લખાય, એટલે 0 4 વગેરે લખવું. આ રીતનું 0 નો 4 એટલે 2 અંક તો ફરજિયાત લખવા. પ્રથમ સ્ટેપની અંદર એકમનો અંકનો વર્ગ કરો, બીજા સ્ટેપની અંદર દશકના અંકનો વર્ગ પ્લસ એકમનો અંક એનો સરવાળો ભેગો કરી દેવાનો છે. બરાબર? એની ઉપર ઉદાહરણ ઉપર આપણે જોઈએ એટલે સમજણ પડશે. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 ની અંદર તમને કીધું છે કે 58 નો વર્ગ શોધો. હવે 58 નો વર્ગ આપણે અહીંયા શોધવાનો કીધો છે. બરાબર છે? તો 58 નો વર્ગ એ 25 64 હોઈ શકે, 33 64, 64 25 અને 64 33. આમાં કોઈ પણ એક ઓપ્શન છે. રીત 1 ની અંદર આપણે પ્રથમ સ્ટેપ છે એની અંદર કીધું હતું એકમનો અંકનો વર્ગ, 8 નો વર્ગ 64. ત્યારબાદ બીજું સ્ટેપ દશકના અંકનો વર્ગ વત્તા એકમનો અંક, એટલે દશકના અંકની અંદર કેટલા 5 આપેલા, 5 નો વર્ગ વત્તા 8, 25 વત્તા 8 એટલે 33 થશે. એટલે આપણો જવાબ છે 33 64 આવે. જો અહીંયા 8 નો વર્ગની જગ્યા ઉપર તમને 58 છે એની જગ્યા ઉપર તમને 2 આપેલું હોય તો 2 દુ 4 થાય, તો અહીં 0 4 લખવાનું અને પછી આપણે 33 0 4 થઈ જાય. એ આપણો જવાબ આવે. બરોબર છે? હવે આગળ આપણે જોઈએ, સોરી 33 0 4 નહીં આવે, 2 અંદર એડ થશે એટલે 25 વત્તા 2, 25 વત્તા 2 કેટલા થાય? 27, 27 0 4 જવાબ આવે. બરોબર? આ જ રીતે આપણે જોઈએ રીત નંબર 2 ની અંદર AB નો વર્ગ, A નો વર્ગ વત્તા B નો B/B નો વર્ગ. રીત 2 AB નો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા B/B નો વર્ગ. ફક્ત દશકમાં 5 માટે જ આ ઓપ્શનની અંદર આવી શકે છે. એટલે 5 નો વર્ગ વત્તા 8 અને /8 નો વર્ગ એટલે 25 વત્તા 8 એટલે 64 એટલે 33 64 એટલે 33 64 જવાબ આવે સ્લેશ. બરોબર છે? એટલે આથી જવાબ આપણો છે 33 64 જવાબ આવે. આવું આપણે સમજી શકીએ. જો આ તમારે ખાલી ફક્ત ને ફક્ત 51 થી 59 સુધી માટે જ આ સૂત્ર ઉપયોગ થાય. બરોબર છે? હવે ટોપિક નંબર 7 ની અંદર આપણે આગળ વાત કરીએ. ટોપિક નંબર 7, કોઈ પણ સંખ્યાનો વર્ગ. નોંધ, 11 થી 100 વચ્ચેની કોઈ પણ સંખ્યા એની અંદર x પ્લસ y નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. પ્રથમ પદ આપણું છે એ y વર્ગ આવશે, બીજું પદ છે 2xy અને ત્રીજું પદ છે x નો વર્ગ. y બરાબર પ્રથમ અંક એટલે એકમનું સ્થાન લેવાનું છે અને x બરાબર દશકનું અંક લેવાનું રહેશે. આ છે 11 થી 100 ની વચ્ચેની સંખ્યા માટે સૂત્ર લાગુ પડે. બરાબર છે? હવે એમાંથી આપણે એક જોઈએ સૂત્ર માટેનો ઉપયોગ કરેલું એક દાખલો. ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 ની અંદર તમને કીધું છે કે 87 નો વર્ગ શોધો. અહીંયા તમને કીધું છે 71 49 64 49 75 69 D 75 49. અહીં 87 નો વર્ગ કરવા સૂત્રનો ઉપયોગ કરતા x વત્તા y નો વર્ગ, x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. અહીં તમે જુઓ તો x નો વર્ગ એટલે આપણે શું લઈશું? પહેલું પદ. બરોબર છે? એટલે જ્યાં આપણે x છે એ કયું લેવાનું છે? 8 લેવાનું છે એટલે દશકનું સ્થાન થશે. ત્યારબાદ બીજું છે y બરાબર 7 લેવાનું છે. બરોબર છે? તો આપણે જોઈએ 8 નો વર્ગ થશે સ્લેશ 2 ગુણ્યા 8 ગુણ્યા 7 આ ગુણાકારની અંદર છે એટલે 2 ગુણ્યા 8 ગુણ્યા 7, 7 છે આપણે y બરાબર લીધા અને y નો વર્ગ એટલે 7 નો વર્ગ થશે. એટલે અહીંયા જોઈએ 8 નો વર્ગ 64, 2 ગુણ્યા 8 ગુણ્યા એટલે 8 સત્તા 56 એને ગુણ્યા 2 એટલે 112 આવશે અને અહીંયા 7 નો વર્ગ એટલે 49. 64 112 અને 49. પણ અહીંયા આપણે છે એ વધી છે એ ગણવાની છે. તો અહીંયા જોઈએ પહેલું સ્ટેપ, છેલ્લું સ્ટેપની અંદર 9 છે પણ અહીં 9 ક્યાંથી આવ્યા? 49 છે એટલે 4 છે ને આપણે વધી તરીકે સામે ઉમેરી દઈએ એટલે પ્લસ થઈ જશે. 112 વત્તા 4 એટલે 9 અહીં મૂકી દીધા. હવે આપણી પાસે અહીંયા વધ્યા છે 112 વત્તા 4 એટલે કેટલા થયા? 116. આમાં 6 છે એ રહેવા દેવાના છે, 11 છે વધી તરીકે આગળના સ્ટેપની અંદર ફોરવર્ડ કરી દેવાના. એટલે 64 વત્તા 11 કેટલા થશે? 75. 75 6 9 આ આપણો જવાબ આવે. એટલે આપણો 7569 એ આપણો જવાબ આવશે. 7569 એ સી ઓપ્શનની અંદર આપણને જવાબ આપેલો છે 7569. જો આમાં તમને કીધેલું છે અહીં સાઈડમાં લખેલું છે પ્રથમ અને દ્વિતીય સ્ટેપની અંદર વધી એટલે કે દ્વિઅંક આવે તો આગળના પદ વધીને ઉમેરવા એટલે કે સરવાળો કરો આગળના સ્ટેપ આવે. બરોબર છે? હવે જોઈએ આપણે ટોપિક નંબર 8, ભાગાકારની રીતે વર્ગમૂળ. જો કોઈ સંખ્યાને બે સમાન અવયવ ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાતો હોય તો તે પ્રત્યેક તે સંખ્યાનું વર્ગમૂળ કહેવાય. વર્ગમૂળ માટે આપણે આ રીતની નિશાની વપરાય છે. બરોબર છે? હવે વર્ગમૂળ પર એટલે તમારે નિશાની યાદ રાખી લેવાની કે આ રીતના કહેવામાં આવે તો વર્ગમૂળ કહેવાય. બરોબર છે? ઉદાહરણ નંબર 9.
અહીંયા તમને આપી છે વર્ગમૂળમાં 2304 વર્ગમૂળ શોધો. સમજવા જેવું છે. 2304 વર્ગમૂળ શોધો. તો અહીં એ ઓપ્શનમાં 52, બીમાં 58, સીમાં 42 અને ડીમાં 48. આપણને 2304 છે એનું વર્ગમૂળ શું છે એ ખબર નથી. જો ખબર હોય તો 48 નું વર્ગમૂળ થાય. 48 નો વર્ગ થાય 2304, એટલે વર્ગમૂળ આપણે 48 આવેનો જવાબ. પણ નથી ખબર એટલા માટે આપણે આ સ્ટેપનો ઉપયોગ કરવો પડે. સૌપ્રથમ એકમથી શરૂઆત કરી બે જોડી બનાવી 23 અને 04 બને. 2 જોડી બનશે. પ્રથમ ભાગ એટલે કે 23 કરતાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 16 છે, જેનું વર્ગમૂળ 4 છે. તો એની વડે આપણે ભાગાકાર કરવાનો. બરોબર છે. તો ભાગાકાર આપણે અહીંયા કરીએ એટલે આ રીતનો જવાબ આવશે. 4 સોકે 16 એટલે 16, 23 માંથી 16 જાય તો 7 વધે. આ જ રીતે હવે આપણે આગળ જોઈએ તો 4 વડે ભાગાકાર કરતા ત્યારબાદ 4 ને 2 વડે ગુણી નીચે લખવા તથા 23 માંથી 16 બાદ કરીએ જવાબ લખતા પછી બીજો ભાગ એટલે કે 04 ને નીચે ઉતારતા. પછી આપણા 0 ભાગ 04 છે એને નીચે ઉતારી દેવાનો. બરોબર છે. તો હવે શું જવાબ આવે જોઈએ? પછી સોકે 16 અને 7 નીચે એટલે 704 જવાબ આવ્યો. બરોબર છે. હવે 8 ની જમણી બાજુએ એકમના સ્થાને એવો અંક મૂકવો કે જેનાથી બનતી સંખ્યા અને તે અંકનો ગુણાકાર 704 કે તેનાથી ઓછો થતો હોય. અર્થાત જો 8 ની જમણી બાજુએ 1 લખીએ તો 81 થશે અને 81 અને 81 નો ગુણાકાર 1 વડે એટલે 8 નો બાજુની અંદર 2 લખીએ તો 82 નો ગુણાકાર 2 વડે અને 83 ની બાજુમાં 3 તો 83 નો ગુણાકાર 3 વડે. આમ આગળ વધતું જવાનું. જો એકમના જે રકમનો જવાબ 704 કે તેથી ઓછો તે આપણો જવાબ થશે. એટલે 88 × 88 કરો એટલે 704 આવે, જે આપણો જવાબ આવે. એટલે 4 નો આપણે 48 આ કર્યું તો આપણે કર્યું સોકે 16 એટલે આપણો જવાબ 704 આવ્યો. ઉપરથી 04 વધારે એટલે અને 88 નો 8 વડે ગુણાકાર કરી એટલે 704 એટલે આપણો જવાબ છે 88 અહીં આવી ગયા, અહીં 4 આવ્યો. બરોબર છે. શેષ શૂન્ય વધે છે એટલે આપણો જે આન્સર છે એ ડી આપણી પાસે છે એ ડી 48 જવાબ આવ્યો. એટલે આપણું જે 48 છે એ એનો વર્ગ છે એ 2304 છે અને 2304 નું વર્ગમૂળ 48 મળે જવાબ. બરોબર છે. ઓકે. હવે ઉદાહરણ નંબર 10 જોઈએ. એની ઉપરથી જ છે થોડુંક ડીપની અંદર. 48 44 નું વર્ગમૂળ શોધો. એ ઓપ્શનની અંદર 62, બીમાં 68, સીમાં 72 અને ડી ની અંદર 52. આ ડાયરેક્ટ તમને જો વર્ગમૂળ શોધતા ન આવડતું હોય એટલે મતલબ શોધતા ન આવડતું આ રીતે એની કરતા મતલબમાં ઈઝી પડશે. બાકી જવાબ આપણો 62 આવશે કારણ કે 62 નો વર્ગ 38 44 થાય. એટલે વર્ગમૂળ આનું કીધું હોય તો 62 જવાબ આવે. અહીં 38 44 ના 2 ભાગ પાડી દેવાના છે. 38 અને 44 2 ભાગ પાડી દીધા છે. હવે આમાંથી કીધું 38 નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો કે ભાઈ 36 એટલે 6 નો વર્ગ થશે. 38 માંથી 36 બાદ કરતા 2 મળે છે તથા બીજો ભાગ નીચે લખતા એટલે 6 નો 2 ભાગ બીજો એટલે 12 આવ્યો. 12 ની જમણી બાજુએ એવી એક વડે ગુણાકાર કરવો જેનાથી જવાબ 244 કે તેથી વધુ આવે. એટલે 121 × 1, 122 × 2, 123 × 3 આ રીતે આપણે આગળ વધતું જવાનું છે. 122 નો ગુણાકાર 2 વડે ગુણતા આપણો જવાબ આવી જાય 244. એટલે આપણે જોઈએ છીએ અહીં તમે જોઈ શકો છો 6 એ 36 એમાંથી 2 નીકળ્યા ઉપરથી વધારે 44. 122 × 2 એટલે 244 એટલા માટે 62. પહેલો દાખલો છે એની કરતાં બીજો દાખલો છે એની કરતાં સરળ કારણ કે આપણે એકને એક જે સ્ટેપ છે એનો જ ઉપયોગ આપણે બીજી વાર કર્યો છે. બરોબર છે. એટલા માટે જવાબ આપણો એ 62 આવશે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ 38 44 નું વર્ગમૂળ 62 થાય અથવા 62 નું વર્ગ 38 44 થાય છે. હવે ટોપિક નંબર 9 ની અંદર વાત કરી અવયવની રીતે વર્ગમૂળ. અવયવની રીતે તમને કીધું હોય તો વર્ગમૂળ કઈ રીતે? ભાઈ અહીં આપણે ઉદાહરણ નંબર 11 ની અંદર 40 નું વર્ગમૂળ શોધો. તો એની માટે આપણે અવયવ પાડવા પડે. 40 નું અવયવ આ રીતથી પડે. 2 વડે પહેલા ભાગ કરી દેવાનો. આ રીતથી 2 વડે તમે પછી 2 હારે ન હાલે પછી 3 હારે પણ આપણે 2 હારે ભાગ હાલી જાય છે શેક સુધી. બરોબર છે. હવે આગળ આપણે જોઈએ તો અવયવની રીતે વર્ગમૂળ મેળવવા માટે 40 નું અવિભાજ્ય અવયવ પાડતા. હવે એના અવયવ પાડીએ એટલે આ રીતના પડે 2 × 2 × 2 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 સંખ્યા 2 વડે ગુણવો ત્યારે આપણો જવાબ છે 40 નું આવે. એટલે 2 ની જોડી બનાવી નાખીએ એટલે 2 નો વર્ગ એટલે 12 ની 6 જોડી બને એટલે 2 નો વર્ગ એ 6 આવશે અને વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 2 6 વાર વધે અને 2 6 વાર ગુણાકાર કરો એટલે આપણી પાસે 64 આવે. 2 × 4 4 × 8 8 × 16 16 × 64 16 × 32 32 × 64 8 × 8 એટલે 64. જે આપણો જવાબ છે સી 64 જવાબ આવે. પહેલા કરતો આ સરળ છે પણ જો ભાગ ન પડે તો પછી એ રીતથી જ કરવું પડે અને ભાગ પડતું હોય તો અવિભાજ્ય અવયવથી આપણે ડાયરેક્ટ ફટોફટ આપણે જવાબ છે એ સરળ રીતે મળી જાય છે. ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 ની અંદર તમને કીધું છે 72 25 નું વર્ગમૂળ શોધો.
72 25 વર્ગમૂળની અંદર A 75, B 80 અને C 85 અને D 95. આપણે ખબર હોવી જોઈએ 72 85 એટલે 85 નું વર્ગમૂળ થાય, પણ નથી ખબર તો આપણે અવયવ રીતે 72 25 એને ભાગ્યા 5 કરશો એટલે આપણે 14 45 ગુણ્યા 5 એટલે 72 25 થાય. ત્યારબાદ બીજું આપણે ભાગાકાર હાલે 5 વડે 229, પછી 17 વડે એક જ વાર હાલશે. તો 72 25 એને બરાબર 5 ગુણ્યા 5 17 ગુણ્યા 17 એટલે 5 નો વર્ગ અને 17 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે. વર્ગ નીકળે એટલે 5 ગુણ્યા 17 એટલે 85 જવાબ આવે. C 85 આપણો જવાબ છે. ટોપિક નંબર 10 વૈદિક પદ્ધતિથી વર્ગમૂળો. અહીં સૌપ્રથમ 0 થી 9 ના વર્ગ તથા તેના એકમના અંકનું વ્યવસ્થિત નિરીક્ષણ કરવું. સૌપ્રથમ જો 0 નો વર્ગ હોય તો 0 લખાય, 1 નો વર્ગ એટલે 0 1 એટલે 1, 2 નો વર્ગ એટલે 0 4 એટલે 4 લખાય, 3 નો વર્ગ 0 9 9, 4 નો વર્ગ 16 પણ હકીકતમાં આપણે ગણવાના 6, 5 નો વર્ગ 25 ના 5 ગણવાના, 6 નો વર્ગ 36 ના 6, 7 નો વર્ગ 49 ના 9 અને 8 નો વર્ગ 64 ના 4, 9 નો વર્ગ 1. આ રીતથી આપણે ગમે ત્યારે પ્રશ્ન પૂછ્યા હોય ત્યારે આપણે યાદ રાખવાનું છે. જો આ રીતથી આપણે પ્રશ્ન હોય તેની અંદર આપણે વૈદિક પદ્ધતિથી આપણે તાત્કાલિક જવાબ લાવી શકીએ છીએ. આની અંદર જ્યારે પ્રશ્નો એકમનો અંક ઉપરોક્ત અંક અનુસાર હોય તો જવાબ અંક તેને અનુરૂપ આવે છે. કઈ રીતે આવે છે? જો પ્રશ્નની અંદર એકમનો અંક 1 હોય તો જવાબની અંદર 1 અથવા 9 અંક આવે. 51 આપ્યા હોય તો 1 અથવા 9 કોઈ પણ અંક બેમાંથી એક કોઈ પણ હોઈ શકે. પ્રશ્નના એકમનાંકમાં 4 હોય તો જવાબ 2 અથવા 8 આવી શકે. પ્રશ્નના એકમનાંકમાં 9 હોય તો જવાબ 3 અથવા 7 આવી શકે. પ્રશ્નના એકમનાંકમાં 6 હોય તો જવાબ 4 અથવા 6 આવી શકે. અને પ્રશ્નના એકમમાં 0 હોય અથવા 5 હોય તો જવાબમાં પણ 0 અને 5 જ હોઈ શકે. બેમાંથી એક જ તે. ઉદાહરણ નંબર 13 53 29 નું વર્ગમૂળ મેળવો. એ ઓપ્શનમાં 71, બી માં 73, સી માં 63 અને ડી ની અંદર 83. અહીં તમને 53 29 ના બે ભાગ પાડતા 53 અને 29 મળે. 53 ની નાની પૂર્ણ વર્ગ સંખ્યા 49 જેનું વર્ગમૂળ 7 છે અને 29 માં એકમનો અંક 9 ક્યારે આવે તે આપણે ચેક કરતા આપણને જવાબ 3 અને 7 મળે. અર્થાત અહીં આપણે 29 નો જોઈએ 3 અને 7 મળે છે. અર્થાત ટૂંકમાં જવાબ 7 અને 3 એટલે કે 77 એટલે 73 અને 77 થશે. હવે 53 ની નીચે જે લખેલા છે તે અને આપણે પછીના અંક વડે ગુણતા એટલે 7 8 56 થાય. 53 અને 56 કરતા નાનો છે, 53 થી 56 કરતા અંક નાનો છે એટલા માટે આપણો જવાબ છે 73 અને 77 બેમાંથી કોઈ પણ એક આવે, પણ એમાંથી જવાબ નાનો હોય એ આવે. નાનો અંક આપણી પાસે 73 છે એટલે જવાબ આપણો બી ઓપ્શન 73 આવે. એટલે આપણું જે વર્ગમૂળ છે એ 73 આવશે. એટલે જવાબ છે 53 29 નું વર્ગમૂળ કેટલું થાય? 73. બી 73 જવાબ આવે. આ જ રીતે તમને ઉદાહરણ નંબર 14 ની અંદર કીધું છે. ઉદાહરણ નંબર 14 65 61 નું વર્ગમૂળ મેળવો. અહીં એક એ 81, બી 89, સી 91 અને ડી 79 આપેલ છે. 65 61 ના બે ભાગ પાડતા 65 અને 61 થાય. 65 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 64 છે જેનું વર્ગમૂળ 8 થાય. 61 માં એકમનો અંક 1 છે અને 1 અથવા 9 ના વર્ગમાં આવે છે. આથી જવાબ 81 અથવા 89 હશે. 8 પછીના અંક સંખ્યા 9 નો ગુણાકાર 72 આવે છે અને 65 અને 72 કરતા નાની સંખ્યા છે તેથી જવાબ આપણો 81 મળે. જવાબ એ 81 આવે. હજી તમને ન સમજાણું હોય તો શાંતિથી એકવાર સાંભળી લેજો. જવાબ એ 81 જવાબ આવે. 65 81 નું વર્ગમૂળ 81 થાય. ટોપિક નંબર 11. ટોપિક નંબર 11 ની અંદર તમને કીધું છે અપૂર્ણ વર્ગમાંથી પૂર્ણ વર્ગ બનાવો. ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય અને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની હોય ત્યારે અવયવની રીતનો વર્ગમૂળ શોધવાની રીત વપરાય છે. અવયવની રીતે આપણે વર્ગમૂળ કાઢી શકાય. તો અહીંયા આપણી પાસે છે ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 ની અંદર તમને વાત કરેલી છે એવી નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર કરો કે જેથી 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. અહીં નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર કરવાનો છે ને 180 થી પૂર્ણ વર્ગ સંખ્યા બને એવું કીધું છે. તો 180 ના અવયવ પાડતા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ની જોડી બનાવતા 2 દુ 4 અને 3 તેરી 9 એટલે આપણે 2 ની જોડી બનાવી દીધી ને 5 થી 1 વધે તો 5 છે એને 180 સાથે ગુણતા 900 મળે અને પૂર્ણ 900 મળે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે જવાબ આપણો A5 આવે. સમજાઈ ગયું છે? કારણ કે 180 ને આપણે અવયવ પાડીએ એટલે 2 ની જોડી બનાવવાની, 2 ની જોડી બનાવતા જે સંખ્યા વધે છે એનો ગુણાકાર આપણે એ સંખ્યા આપણે કરી નાખવાની એટલે પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય. હવે આપણે જોઈએ 16. ઉદાહરણ નંબર 16 એવી નાનામાં નાની સંખ્યાથી ભાગાકાર કરો કે જેથી 1575 એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. અહીંયાથી ઉલટું પૂછ્યું છે 1575 ને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની
છે, પણ નાની સંખ્યા આપણે ભાગાકાર કરો તો 1575 અવયવ પાડીએ, બબ્બેને આપણે જોડ બનાવી એટલે 3 × 3, 5 × 5 અને 7. આ 7 ને આપણે ભાંગી નાખીએ 1575 વડે એટલે આપણો જવાબ છે એ આવી જાય. એટલે 1575 ને આપણે 7 વડે ભાંગીએ તો કેટલા મળે? 225. અહીં બબ્બેની જોડ બનાવતા 7 વધે છે અને 1575 7 વડે ભાંગતા 225 મળે છે, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. જવાબ આપણો એ 7 આવશે. 7 વડે ભાંગવાથી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા મળે, 15 નો વર્ગ 225 થાય. ત્યારબાદ ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 ની અંદર કીધું છે કે જો વર્ગમૂળની અંદર a વત્તા વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળ a વત્તા આ રીતનું વગેરે સંખ્યા આપેલી હોય તો બરાબર કેટલા લખાય એ આપણને કીધું. તો જ્યારે આ રીતનો વર્ગમૂળનો સરવાળો કે પછી બાદબાકીની નિશાની હોય તથા અનંત સુધીની સંખ્યા વધતી હોય ત્યારે આપેલી સંખ્યાનો ક્રમિક જ વિભાજન કરવા. ક્રમિક અથવા 1 અને 2 અથવા 3 અને 4 અથવા 5 અને 6 અથવા 13 અને 14 આ રીતનું વર્ગમૂળનું તમારે ક્રમિક આપણે ભાગ પાડવાના છે. જો વર્ગમૂળની સરવાળાની નિશાની હોય તો મોટામો અંક તથા બાદબાકીની નિશાની હોય તો નાનો અંક જવાબમાં લખ. ઉદાહરણ નંબર 17. 56 વર્ગમૂળની અંદર છે વત્તા વર્ગમૂળની અંદર 56 વત્તા વર્ગમૂળમાં 56 વત્તા બરાબર ખાલી જગ્યા આવે એટલે બરાબર કેટલા આવે? 7, 8, 9 અને 6. અહીંયા તમે જુઓ સરવાળાની નિશાની છે એટલે આપણે ઉપર વાત કરી લઈએ ભાઈ સરવાળાની નિશાની હોય તો મોટી સંખ્યા આવે, બરોબર. હવે જોઈએ અહીંયા 56ના ક્રમિક 2 ભાગ પાડતા, 2 ભાગ પાડવાના, ક્રમિક ભાગ પાડવાના છે, બરોબર છે. તો 56 2 ક્રમિક ભાગ પડે એટલે 7 × 8 = 56 થાય. 7 અને 8 ક્રમમાં છે. અહીં વર્ગમૂળમાં સરવાળાની નિશાની તથા તે અનંત સુધી વિસ્તરે છે, તેથી ક્રમિક વિભાજન કરતા મોટી અંક લખવો. મોટો અંક આપણી પાસે કેટલો છે? 8. એટલે આપણો આનો આન્સર છે એ 8 આવે. આ જ રીતે આપણે આગળ જઈએ ઉદાહરણ નંબર 18, પણ અહીંયા બાદબાકી છે. તે જ રીતે 56 વર્ગમૂળમાં 56 માઇનસ વર્ગમૂળમાં 56 માઇનસ વર્ગમૂળમાં 56 અનંત સુધી બરાબર કેટલા? એ 6, બી 7, સી 8 અને ડી 9. આની અંદર આપણે જવાબ જોઈએ તો આની અંદર તમને ખબર પડી જાય ઓલા ઉપરથી, કારણ કે સરવાળો હોય તો મોટી સંખ્યા લેવાની, બાદબાકી હોય તો નાની લેવાની, અને 2 ક્રમિક 7, 8, 56 બાદબાકી નિશાની છે એટલા માટે આપણે 7 આવશે જવાબ, બરોબર. એટલે બી ઓપ્શનની અંદર 7 આપેલા છે. હવે આપણે આગળ જઈએ ઉદાહરણ નંબર 19. ઉદાહરણ નંબર 19 ની અંદર ગુણાકાર આપેલો છે. જુઓ તમે 17 વર્ગમૂળમાં 17 વર્ગમૂળમાં 17 વર્ગમૂળમાં 17 એટલે ગુણાકારની નિશાની છે એવું આપણે સમજવાનું, બરોબર, કારણ કે નથી નિશાની એટલે કંઈ ન હોય તો ગુણાકાર હોય. તો અહીંયા આપણે અનંત સુધી કીધું છે ને બરાબર ખાલી જગ્યા થાય. એ 34, બી 7, સી 17 અને ડી અશક્ય છે, આવું ગુણાકારનો જવાબ આવતો નથી. તો આવું આપણે માટે હોય ત્યારે શું કરવું? અહીં ગુણાકારની નિશાની આપેલી તથા વર્ગમૂળ અનંત સુધી હોય તો વિસ્તરે છે, તેથી જવાબ તે સંખ્યા પોતે જ આવે. એટલે 17 વર્ગમૂળમાં 17 વર્ગમૂળ 17માં અનંત સુધી હોય તો જવાબ સી 17 આવે. આથી જવાબ આપણો સી 17 આવે, બરોબર છે. હવે આપણે આગળ જઈએ ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20 ની અંદર તમને કીધું છે, આ સરસ મજાનું ઉદાહરણ છે, સમજવા જેવું ઉદાહરણ છે. કિંમત શોધો. વર્ગમૂળની અંદર 10 વત્તા વર્ગમૂળમાં 25 વત્તા વર્ગમૂળમાં 108 વત્તા વર્ગમૂળમાં 156 વત્તા વર્ગમૂળમાં 225 અહીંયા સુધીનું કીધેલું છે. એ 1, બી 2, સી 3, ડી 4 આમાંથી કોઈ પણ એક ઓપ્શન આવે છે. તો આપણે પહેલા જોઈએ, સૌપ્રથમ છેલ્લું પદ છે એ 225 એ વર્ગમૂળ નીકળે એવો છે, કારણ કે 15નો વર્ગ છે એ થાય 225. તો આપણે એ પદ લખી નાખ્યું, પહેલું પદ અને બીજું પદની અંદર 15નો વર્ગ નીકળે છે એટલે 15 આપણે વર્ગમૂળમાંથી કાઢી નાખ્યા છે અને 15 લખી નાખ્યા, કારણ કે 15નો વર્ગ 225 થાય છે. 156 વત્તા 15 કરશો એટલે તમારે આવશે 169. 169 આપણે લખ્યું છે, 156 વત્તા 15 બરાબર 169 એની 13નો વર્ગ છે એટલે આપણે આ વર્ગમૂળ આખું નીકળી જાય, એની જગ્યા પર 13 આવી છે. 108 વત્તા 13 121 થાય અને 121 એ 11, 121નું વર્ગમૂળ છે 11 થાય અને 11નો વર્ગ 121 છે, એટલા માટે આપણું છે એ આખું સ્ટેપ નીકળી જાય, એની જગ્યા ઉપર 11 આવી જાય, બરાબર છે. અને 25 વત્તા 11 એટલે 36 થાય અને 36નું વર્ગમૂળ આપણે કાઢીએ એટલે 6 આવે જવાબ, અને 6નો વર્ગ છે એ 36 છે એટલે આપણે હવે આ આખું સ્ટેપ નીકળી જાય, એની જગ્યા ઉપર 6 આવી ગયા. 10 વત્તા 6 એટલે 16 થશે અને 16નું વર્ગમૂળ આપણે 4 જવાબ આવે એટલે 4નો વર્ગ છે એટલા માટે, એટલે 4 આવી ગયું એટલે આપણો આન્સર ડી 4 જવાબ આવે. આ રીતનું તમને જો દાખલો આપેલો હોય તો એનો જવાબ ડી 4 આવે. આ રીતે તમે ઇઝી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ તમે વર્ગમૂળ આરામથી નીકાળી શકો છો અને આપણો જવાબ તમને આન્સર મળી જાય, એટલે ડી ઓપ્શન 4 આવ્યો. હવે ત્યારબાદ આપણને કીધું છે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય ને એમાં કિંમત ગોતવાની કીધી હોય તો એની માટે આપણે અહીં જોઈએ ઉદાહરણ નંબર 21. જો 2y/121 બરાબર 8/y હોય તો y ની કિંમત શોધો. એ ઓપ્શન 4, બીમાં 11, સી 22 અને ડી 44 આપેલા છે. અહીં 2y/121 8/y. હવે આપણે અહીં જુઓ y નો વર્ગ અહીંયા ગુણાકાર થઈ જશે અને આનો ગુણાકાર અહીંયા થશે
એટલે 2y વર્ગ બરાબર 8 × 121 થયા. 2 આની છેદની અંદર વ્યા છે, 8/2 એટલે 2 ચોક 8 થઈ ગયા, એટલે આખો છેદ ઉડી જશે. અહીંયા જોઈએ આપણે 2 ચોક 8, 4 × 121 થયા. 4 × 121 આ ગુણાકાર છે એ સ્ટેપ કાઢવાનું નથી, આમ વર્ગમૂળમાં કરી દેવાનું, y નો વર્ગ છે નીકળી જાય તો વર્ગમૂળમાં સંખ્યા થઈ જાય. બરોબર છે. તો y બરાબર વર્ગમૂળની અંદર 4 × 121 થઈ ગયા, કારણ કે વર્ગ હતો, વર્ગ છે આબુ જાય તો વર્ગમૂળમાં થઈ ગયા. હવે જોઈએ તો 2 નો વર્ગ છે 4 છે અને 11 નો વર્ગ છે એ થાય. તો આપણે જોઈએ તો 2 નો વર્ગ છે 4 અને 11 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, એટલે 2 × 11 અને જવાબ આપણો આવશે 22. આથી જવાબ C 22 આવે. બરોબર છે. આ રીતથી આપણે કોઈ પણ દાખલા આપણને આપેલા હોય તો વર્ગમૂળમાં વર્ગનો વર્ગમૂળ કરીને આપણે આ રીતથી આ દાખલાઓનો જવાબ મેળવી શકીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર વર્ગ અને વર્ગમૂળની અનુરૂપ આપણે 21 દાખલાઓ ગણ્યા છે અને આના અનુરૂપના આપણે દાખલાઓ હજી પણ આપણે આગળ મૂકવાના છીએ. આ થોડુંક ચેપ્ટર લેન્ધી છે એટલે થોડુંક તમને સમજવામાં તકલીફ થઈ એવું લાગે તો 1 થી 2 વાર આ વિડીયો જોઈ લેજો. અને વધારે તમને તકલીફ પડતી હોય તો આ જ યુટ્યુબ ચેનલની અંદર તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો તો આપણે ફરીથી આ જ રીતના તમે થોડાક આપણે ઉદાહરણના દાખલાઓ મૂકશું. બરાબર છે. ઓકે, તો આજ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. Subscribe now and press the bell icon. Never miss an update.